હા યાદ આવ્યો જે વાલો નામોડી થઈ ગયા બા વાલો નામોડી મુસલમાન આ કોઈ એમને કહેતા પણ આજે એના પરિવારની દીકરી આવી છે મારી પાસે વાલો નામોડી જેને કહેવાય એનામાં ઘણા થઈ ગયા જેને કહેવાય નેકી ટેકીના જેને બારવટા કર્યા છે જો અમે અહીંયા બેઠા પછી જો એનો ઇતિહાસ અમે નો બોલે તો મોગલ અમને માફ નથી કરતી બોલવું પડે બાપ અમે ચારણો છે હાથું કહેવા વાળા પણ કોઈના ખોટા વખાણ કરવા વાળા નહીં હો પણ એક મિનિટ વાલા નામોરીની વાત કરવી છે અંગ્રેજ તોડો આપ જાણો છો વાલો નામોરી એને કોઈ એમ કે વાલા એટલે બહુ રાજી થતા કે હા ભા મને વાલો કીધો અખિલ બ્રહ્માંડને બહુ માનવા વાળા મુસલે એ માન વાલા હા ભા આ એના શબ્દો બોલો એટલે ખેડૂ બપોરનો સમય અને વાલો નામોરી કચ્છમાંથી જ્યારે કાઠિયાવાડમાં જાય છે ખૂબ એને બારવટું કર્યું પણ નીતિ ટેકી ન્યાય ધર્મનું આ અમર નામ કરી ગયા છે માણસોને કહી દીધું વાલાએ ધ્યાન રાખજો કોઈ ગરીબ દીકરી આમ મીઠ નો વાંચો કોઈ ગરીબને રજાડીશો નહીં પણ જે ગરીબના કળા કરે છે આંતડી તૂટે છે જે ગરીબના ભણાવી લઈ લે છે આની પાસે લઈ ગરીબને ખવડાવે આ વાલો ન્યાય કરો વાલા પાસે નામોરી પાસે કોઈ જાત નથી 18 વર્ષના હારે લઈને આ 12 વર્ષિયા આના નામ ઇતિહાસ સુધરાવો બરાબર સૌરાષ્ટ્રના ગામમાં દાખલ થાય બપોરનો સમય અને એક ઝાડ હેઠે વાલો નામોરી વિહામો ખાવા બધા બેઠા ઘોડા બાંધ્યા છે આજુબાજુ એના બધા સાથીઓ હારે અને પડખે વાડી ત્યાં બાઈ એના પુરુષનું ભાત લઈને આવી વાડીએ એના પુરુષને જમાડે છે બપોરનો સમય અને ગોરો આવ્યો ઘોડી લઈ અને કીધું મને પાણી પાઓ બાઈ કીધું કે હું મારા પુરુષને જમાડી લઉં પછી હું તમને પાણી આપું ઘડીક ઉભા રહ્યો નહીં પેલા પાણી આપો મને પછી જમાડો એ બાર ખાલી એટલું કહ્યું મારા પુરુષને હું જમાડી તમને પાણી આપું અફસર હતો બોલો આ વસ્તુ લુપાતી જાય છે આ સોશિયલ મીડિયાએ સમાજના પાડ પીટી નાખી છે એટલે એના ઘરવાળાએ કીધું કે જાવ દેવ કરીશા થયો છે કોઈ માણસને કાઈ વાંધો દેવ પાણી દેવા ગઈ ખેડૂતની બાઈ આ પાણી દેવા ગઈ બાઈને લત મારી બરાબરી લાગી ગઈ કુખમાં બાઈ મેની રાડું નાખવા આળોટવા માંડી નાના નાના સત્તાનો એના રોવા માંડ્યા એનો ઘરવાળો દોડી ગયો ગોળો અક્ષર મીંડો દાંત કાઢવા આ એટલે બાપુ બોલે છે આ આપણા નથી જન્મ દિવસ આ બાળની ગોખોઈ બાઈ આળોટવા માંડી મારવા કારણ કે વરાણનું પાટું ગોળાએ મારી દીધી હતી આ એક પાર્વતીયાની વાત કરી રહ્યો છું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના અને અવાજ માંડ્યો આવા એટલે વાલાએ કીધું સાથીઓ કે આ વાડીમાં અવાજ આવે શું છે કોઈ બાજે છે કે બાપુ કીધું વાલા હા वो गोरो अफसर से दांत काटे से खड़खड़ाट जैन के जरीक जोવો જોયું બાય આરોટલા મારે રાડુ નાખે છોકરાના બાપા મારે ગોરો અફસર ઘોડી માથે ઊભો થાય દાંત કાઢે છે અને વાલો નામોડી ગયો યા હા બોલ્યા
નામની કીધું ભાઈ એક દીકરી તડફડિયા મારે છે, આ છોકરાને રોડે છે. તેના ઘરવાળાએ કીધું ભાઈ ના કે આ ગોરાએ મારી ઘરવાળીને પાટો મારી છે. તડફડિયા અમે ગરીબ માણસ ક્યાં જાય, અમારી અરજી કોણ સાંભળે છે, અમે ક્યાં જાય? આ ગોરાનો રાજ સાંભળી લેજો. અને વાલો નામોરી એની વાત આવે તો બાઈના ખોળિયામાં પ્રાણ વહી ગયા. બાઈના ખેડૂતના ઘરેથી બાઈ હતી, એના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. છોકરા માથે તડફડિયા મંડ્યા મારવા, માં માં માં. ઘોડા અપસને ઘોડા પાસેથી દાંત કાઢતો હતો, ઘોડા પાસેથી ફેંક્યો એને વાલાએ ફેંકી અને એના એક ફૂટના કટકા કરી કોથળો ભર્યો. આ વાલો નામોરી હાય પાપિયા તો ધરતી ઉપર લાયક નથી બોલા. તે તમારી દીકરીનો જીવ લીધો, તમારી તને જીવવાનો કટકા કર્યા વાલાએ, કટકા કરી અને એના જે કેમ હતા બોલાના એમાં ઘા કરી નાખ્યો કે જો આ હાલત કરીશું તો અમારી બેન દીકરી આમે તમે આવી થઈ જાય. આ વાલો નામોરી આજે એનો પરિવાર દીકરી આવી છે મારી બહેન. ઈ કે એમને કેવો નથી આવતા આ વાલો. પણ જે ખેડૂતના ઘરેથી બાયના આત્મામાંથી જીવ યોગ્યનું કારણ કહું શું કામ કે હવે વાલો આવી ગયો છે, અંગ્રેજને હવે મૂકશે નહીં, ફાર મારી નાખશે. એટલે એનો પ્રાણ શાંતિ લઈ ગયા. આ વાલો નામોરી આજે એના જેને કહેવાય રાહડા. આ વાલો મોરારી ના દેશ માંડકો વાલો તારું નામ સેવકો. આ કાદુ બકરાણી આ વાલો હે આ મોટા રાહડા છે હે. આવો પુરુષ થઈ ગયો બાપ. એટલે મિત્રો કોઈ પણ